અંકલેશ્વર બોઈદરા ગામમાં શેરડીના ખેતરમાં એનસીટીએમની પાઇપલાઇનમાં લીકેજથી ખેડૂતોને લાખોની નુકસાનનો આક્ષેપ કર્યો છે. વળતરના મુદ્દે સહમતિ ના સધાતા 1 વર્ષથી લાઇન સમારકામ ન થતા લીકેજ યથાવત છે. એનસીટી દ્વારા વધુ પડતા વળતરને લઈને સમસ્યા છે. વહીવટી તંત્રમાં પણ રજૂઆત કરી ખેડૂત વળતરનો મુદ્દો ઉકેલવા પ્રયાસ નિષ્ફળ રહ્યા છે. આગામી દિવસોમાં પોલીસ પ્રોટેક્શન સાથે રિપેર કરવા કંપનીનું પેરવી કરી રહી છે. અંકલેશ્વર તાલુકાના બોઈદરા ગામમાં સર્વે નંબર 544માં જીગરકુમાર દીપકભાઈ પટેલનું ખેતર આવ્યું છે. તેમના ખેતરમાં 1 વર્ષ પૂર્વે એનસીટીની અંકલેશ્વર અને પાનોલી જીઆઈડીસીની ટ્રીટેડ પાણી 45 કિલોમીટર દૂર દરમિયાન ઠાલવવા માટે નખાયેલ પાઇપલાઇનમાં ભંગાણ પડ્યું હતું, જેને લઈને કેમિકલયુક્ત પાણી ખેતરોમાં ફરી વળ્યા હતા. જે અંગે જીગરભાઈ પટેલે એનસીટીમાં ફરિયાદ કરતા ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી. જોકે પ્રથમ વળતર નક્કી કરો ત્યારબાદ સમારકામ કરોના વલણ વચ્ચે લીકેજ અત્યાર સુધી બંધ થયું નથી. જે અંગે એનસીટી અને ખેડૂત વચ્ચે વળતરના મુદ્દે છેલ્લા 1 વર્ષથી ચાલતી આવતી ખેંચતાણ વચ્ચે હજુ પણ પાણી ખેતરમાં રહેતા શેરડીના ઊભા પાક અને જમીનને નુકસાન થઈ રહ્યું છે. આ એક તરફ ખેડૂત જીગરભાઈ પટેલના જણાવ્યા અનુસાર પાનોલી અને અંકલેશ્વર ઉદ્યોગ મંડળ તેમજ ગાંધીનગર સુધી રજૂઆત કરી હતી. એનસીટી મારી લાખો રૂપિયાની જમીન અને પાકના નુકસાની વળતર સામે 25,000નું જ વળતર આપવાની વાત કરી રહ્યું છે. વધુમાં પોલીસ પ્રોટેક્શન લઈને સમારકામ કરાવવાની વાત કરી રહ્યા છે. જીપીસીબી દ્વારા પણ કંપની જોડે સમસ્યા જણાવી તેમની જોડે વાત કરવા જણાવી રહ્યા છે. આ અંગે એનસીટીના અધિકારી ચીફ ઓપરેશન હેડ ઉમેશ ચૌહાણે ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે 1 વર્ષથી વધુ પડતા વળતરની માંગણીને લઈને સમારકામ થઈ શકાતું નથી. આ અંગે મામલતદાર અને એસડીએમને જાણ કરી હતી. તેઓ દ્વારા પણ ખેડૂતોને સાંભળવા માટે બોલાવ્યા હતા, જેથી વળતર નક્કી થઈ શકે, પરંતુ હજુ સુધી આ મુદ્દે ઉકેલ આવ્યો નથી. લીકેજ બંધ કરવા માટે તાલુકા પ્રશાસનની મંજૂરી બાદ પોલીસ પ્રોટેક્શન સાથે ટૂંકમાં લીકેજ રિપેર કરવામાં આવશે. મારું નામ જીગર પટેલ, બોઈદરાની સીમમાં 544 નંબરનું મારું ખેતર છે. એમાં એનસીટીની લાઈન જાય છે. એમાં આજે વર્ષ દિવસ પહેલાંનું અમારું લીકેજ છે. અહીંયા એમાં કેમિકલવાળું ગંદુ પાણી એટલું બધું નીકળે છે ને એટલું બધું મારે ખરાબ પાકને નુકસાની થયેલી છે. હમણાં હાલ મારે ખેતરમાં શેરડી છે ઊભી. એ જગ્યા બધી જગ્યાઓ પાણી ગયેલું છે, એ જગ્યાએ બધી શેરડી મળી ગયેલી છે એમાં. ને મેં મૌખિક રજૂઆત પહેલી કરી હતી, ત્યાર પછી લેખિત રજૂઆત કરી. પછી અમે એસોસિએશનમાં જાણ કરી છે, એસોસિએશનના પ્રમુખને, પાનોલી જીઆઈડીસી ને ગાંધીનગર વાઇસ ચેરમેન છે આઈએસને પણ લેખિત અરજી કરેલી હતી, પણ અત્યાર સુધીમાં કોઈ હાથ ધરતું નથી. ને ઉમેશ ચૌહાણ સાહેબને મેં એટલી વાર ફોન કરેલા છે, તો સાહેબ મને એવું કહે છે કે ત્યાં થશે, તમારું જ્યારે આવશે ત્યારે અમે નહીં તો પોલીસ પ્રોટેક્શન લઈને પણ અમે કામ કરી લઈશું. તમારે 25,000 રૂપિયા આપવાની મને ઓફર આપી હતી સાહેબે. નુકસાન મારે લાખોની ઉપરનું નુકસાન થયેલું છે. મારી જમીન બગડી છે. જીપીસીબીમાં મેં ફોન કરેલો ત્યારે મને મેડમે એવી કીધું હતું કે તમારો પર્સનલ મેટર છે, તમારે કંપની સાથે બેસીને સોર્ટ આઉટ કરવાનું રહેશે. હવે મારે આગળ બીજું શું કરવાનું મારથી? હવે આ લોકો કોઈ હાથ ધરતા નથી, તો પાછી મારે કાર્ય જેને મેં અરજી કરી છે તેને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. લોકો